હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવું સ્વીટ કોર્ન સૂપ. અને આ સૂપ જે છે તે હમણાં ચોમાસામાં વરસાદની સિઝનમાં ગરમા ગરમ પીવા માટે મળી જાય તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો બનાવીએ ટેસ્ટી એવું સ્વીટ કોર્ન સૂપ. અને જો હા, તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. તો ચાલો બનાવીએ ટેસ્ટી એવું સ્વીટ કોર્ન સૂપ. તેના માટે સૌપ્રથમ મેં અહીં એક અમેરિકન મકાઈના દાણા જે છે તે કાઢી લીધા છે. અને સૌપ્રથમ આપણે મકાઈને બાફવાની છે. તો તેના માટે એક કડાઈમાં 1 થી 1.5 લીટર જેટલું પાણી લઈ લીધું છે. અને પાણીમાં આપણે અમેરિકન મકાઈના જે દાણા છે તે ઉમેરી દઈશું. અને હાઈ ગેસની ફ્લેમ રાખીને ઢાંકીને તેને 5 થી 7 મિનિટ માટે ઉકળવા દેવાના છે. તો આ રીતે 5 થી 7 મિનિટ પાણીમાં દાણા ઉકળશે એટલે દાણા જે છે તે એકદમ સરસ રીતે બફાઈ જશે. ત્યારબાદ તેને પાણીમાંથી નિતારીને એક બાઉલમાં આપણે મકાઈના દાણા કાઢી લેવાના છે. અને મકાઈના દાણા આ રીતે કાઢ્યા બાદ હવે તેને હલકા એવા ઠંડા થવા દેવાના છે. ઠંડા થઈ જાય ત્યારબાદ અડધા મકાઈના દાણા જે આપણે લીધા છે તેને મિક્સર જારમાં ઉમેરીને અડધા મકાઈના દાણાને આપણે પીસી લેવાના છે. અને અડધા મકાઈના દાણા તેમ જ રહેવા દેવાના છે. તો આ રીતે મિક્સર જારમાં પાણી ઉમેરીને અડધા મકાઈના દાણાને આપણે એકદમ સરસ એવા પીસી લેવાના છે. તો અહીં મકાઈના દાણા જે છે તે મેં આ રીતે પીસી લીધા છે. હવે સ્વીટ કોર્ન સૂપ બનાવવા માટે એ જ કડાઈમાં આપણે મકાઈના દાણા જે પીસેલા છે તે સૌપ્રથમ ઉમેરી દઈશું. અને ત્યારબાદ તેમાં 1 થી 1.5 લીટર જેટલું પાણી ઉમેરી દઈશું. અને પાણી ઉમેર્યા બાદ હવે જે બાફેલા અડધા મકાઈના દાણા રાખ્યા છે તે ઉમેરી દઈશું. અને તે ઉમેર્યા બાદ હવે ઝીણા ઝીણા સમારેલા અહીં શાકભાજી લીધા છે મેં. થોડી એવી કોબીજ છે ઝીણી સમારેલી, એક ગાજર છે છીણેલું, અને મીડિયમ એવું કેપ્સિકમ છે ઝીણું ઝીણું સમારેલું. તો આ બધી શાકભાજી જે છે તે ઉમેરી દેવાની છે. અને શાકભાજી ઉમેર્યા બાદ હવે તેને એકવાર સરસ રીતે મિક્સ કરી દઈશું. અને મિક્સ કર્યા બાદ હવે અહીં આપણે અડધી ચમચી જેટલું સંચળ પાવડર અને અડધી ચમચી જેટલું મીઠું છે તે ઉમેરી દઈશું. અને તેને ઉમેર્યા બાદ હવે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. અને મિક્સ કર્યા બાદ હવે આપણે અહીં મીડિયમ એવું તીખું એક મરચું લીધું છે મેં, તેને પણ અહીં ઉમેરી દેવાનું છે. તેનાથી સૂપમાં ટેસ્ટ જે છે તે મીડિયમ એવો તીખો ટેસ્ટ આવશે. ત્યારબાદ હવે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. અને મિક્સ કર્યા બાદ તેને હવે 5 થી 7 મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ રાખીને ઉકળવા દેવાનો છે. તો 5 થી 7 મિનિટ માટે સૂપ ઉકળશે એટલે ઉપરની બાજુ આ રીતે ફીણ વળશે. તો તેને આપણે ચમચા વડે કાઢી લેવાનો છે. તો આ રીતે બધા જ ફીણને આપણે ચમચા વડે કાઢી લઈશું. અને ત્યારબાદ હવે સૂપને આપણે ઉકળવા દેવાનું છે. તો આ રીતે 5 થી 7 મિનિટમાં સૂપ ઉકળી જાય ત્યારબાદ હવે અડધી ચમચી જેટલો મરી પાવડર છે તે ઉમેરી દઈશું. અને 2 થી 3 ચમચી જેટલો લીંબુનો રસ છે તે ઉમેરી દઈશું. અને 1 ચમચી જેટલો સોયા સોસ છે તે ઉમેરી દઈશું. હવે સૂપને આપણે ઘટ બનાવવા માટે અડધી ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે. અને તેમાં થોડું એવું પાણી ઉમેરીને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. અને મિક્સ કર્યા બાદ હવે આ કોર્નફ્લોરને આપણે સૂપમાં ઉમેરી દેવાનો છે. અને સૂપમાં ઉમેર્યા બાદ હવે આપણે સૂપને હાઈ ગેસની ફ્લેમ રાખીને 3 થી 4 મિનિટ માટે આ રીતે ઉકળવા દેવાનો છે. તો આ રીતે સૂપ ઉકળશે એટલે અહીં સૂપ જે છે તે કોર્નફ્લોરને લીધે એકદમ ઘટ એવો થઈ જશે. અને ત્યારબાદ અહીં ઉપરથી લીલા ધાણા જે છે તે આપણે ઉમેરી દઈશું. તો અહીં તૈયાર છે ટેસ્ટી એવો સ્વીટ કોર્ન સૂપ. અને આ સૂપ જે છે તે પીવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને ત્યારબાદ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને સ્વીટ કોર્ન સૂપને આપણે ગરમા ગરમ સર્વ કરીશું. તો અહીં તૈયાર છે ટેસ્ટી એવો સ્વીટ કોર્ન સૂપ. અને આ રીતે સ્વીટ કોર્ન સૂપ ઘરે તમે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ લોકો સાથે કે પછી ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો. તો આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ.